નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। એક તરફ તો સમગ્ર ભારતના અનેક રાજ્યોને મેઘરાજા બરાબરના ધમરોળી રહ્યા છે, ત્યારે હવે ભારતના કેટલાક રાજ્યો પર વાવાઝોડાનું સંકટ પણ તોડાઈ રહ્યું છે, કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું ઉદ્ભવવાની સંભાવના છે। બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર એ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે અને આ વાવાઝોડાને લોપાર નામ આપવામાં આવ્યું છે અને આ લોપાર સાયક્લોનની અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે, જેના ભાગરૂપે ગુજરાતમાં નોંધપાત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે। ખબરો એવી મળી રહી છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર એ ગુજરાત તરફ આવી રહ્યું છે, જેમાં લો પ્રેશરથી ગુજરાતને સારો એવો વરસાદ મળશે। આના કારણે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે। સતત વરસાદને કારણે સૌરાષ્ટ્ર, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર સહિતના ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે, ત્યારે આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે। ખબર એવી મળી રહી છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વડોદરા, આણંદ, ખેડબ્રહ્મામાં વરસાદની આગાહી કરી છે, તો આની સાથે જ જંબુસર, ભરૂચ, પંચમહાલ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના મહેસાણા તેમજ બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો આ સિવાય તાપી નદીના જળસ્તરમાં વધારો થશે તેમજ આજથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે। આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।